વિસાવદર 87 વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા સ્વાભિમાન સંમેલન તેમજ પેટા ચૂંટણીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી, ઇન્દ્રનીલ રાજગુરુ દ્વારા કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના સ્વાભિમાન સંમેલનમાં શક્તિસિંહ ગોહિલ દ્વારા ભાજપ તેમજ આમ આદમી પાર્ટી પર તીખા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે ગુજરાતની જનતા ક્યારેય ત્રીજા પક્ષને સ્વીકારશે નહીં અને ભાજપના ભ્રષ્ટ શાસન અને અહંકાર તોડવાનો જડમૂળ ઊભો થયો છે। ત્યારે કોંગ્રેસ સકારાત્મક મુદ્દા સાથે લોકો પાસે જશે અને મતદારો કોંગ્રેસને વિજય અપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ તકે કોંગ્રેસ અગ્રણી અમિત ચાવડાએ જણાવેલ કે વિસાવદરના મતદારો ક્યારેય આયાતી ઉમેદવારો સ્વીકારશે નહીં અને કોંગ્રેસને વિજય બનાવશે। ત્યારે પરેશ ધાનાણી દ્વારા જણાવેલ કે પેટા ચૂંટણીમાં કોંગ્રેસને વિજય બનાવશો તો ગાંધીનગરમાં સરકાર નહીં બદલે પણ ગુજરાત માટે નવી દિશા નક્કી કરશે। આ તકે ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ હસુ બસિયા દ્વારા ભાજપને રાડા કરીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો। ત્યારે કોંગ્રેસના ભરત વિરડિયા, કરશન વડોદરિયા, નીતિન રાણકરિયા, કોંગ્રેસના કાલસારી સીટના જિલ્લા પંચાયતના સભ્ય ચંદ્રિકા વડોદરિયા સહિતનાઓએ કોંગ્રેસને મત આપીને જીતાડવાની અપીલ કરી હતી। હું વિસાવદરના વાલા તમામ સજ્જનો, સરનારીઓ અને યુવાન સાથીઓનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું। ખૂબ જ પ્રેમ, ભાવ અને સમર્થન સાથે આજે અમને અમારા જાહેર સભામાં આપ સૌએ જોયું કે અમારી ખુરશીઓ ઓછી પડે એટલી સંખ્યામાં વિસાવદરના તમામ સજ્જનો, સન્નારીઓ અને યુવા સાથીઓએ સાથ આપ્યો। એ સૌનો કોંગ્રેસ પાર્ટી વતી ખૂબ હૃદયપૂર્વક આભાર માનું। લોકશાહીની આ જ મજા છે કે આખરે જનતા જનાર્દન એ સૌથી મહાન છે અને આપણા બંધારણ મુજબ જન આદેશ એ જ સર્વોપરી છે। ત્યારે આજે અમારા મધ્યસ્થ કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કર્યું છે। હું આભાર માનીશ ટિકિટ ઈચ્છતા કોંગ્રેસના વિસાવદરના તમામ આગેવાનોએ આજે મંચ પર આવીને એક અવાજે કહ્યું કે આવતીકાલે હાઈકમાન્ડ જેને પણ આદેશ આપશે એના સાથે અમે અડીખમ રીતે ચૂંટણીમાં સમર્થન આપીને કોંગ્રેસને વિજયી બનાવીશું। માટે અમારા તમામ નેતાઓનો પણ આભાર માનું છું। અમારા પ્રભારીશ્રીઓ અને આગેવાનો સતત અહીંયા રહ્યા। ગઈકાલે માનનીય અમિતભાઈ અને હું કડી ખાતે પણ ગયા હતા અને કડીમાં પણ આવો જ પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે। બંને બેઠકો પર કોંગ્રેસ પક્ષ એક સકારાત્મક એજન્ડા સાથે મજબૂતીથી ચૂંટણી લડશે અને લોકોના આશીર્વાદ મળશે અને વિજય મળશે।